સોલંકી, ભરત સોલંકી, ગુજ્જુ રાજપૂત ઓફિસિયલ. ભાવના હું થયું તને? ભાવના શું થયું? કોઈ છે? આને કશું થઈ ગયું છે? ચાલ ભાઈ કામ કર, હું તને દવાખાને લઈ જાઉં છું. આપણું સારું કરશે. થોડી વાર થોડું ચાલીને બસ બે મિનિટમાં દવાખાના આવવાની તૈયારી છે. બસ બે મિનિટમાં બસ દવાખાના આવવાની તૈયારી છે. ચાલ બે થોડી જ વારમાં આ દવાખાનું સામે જ છે. આ દવાખાનું આવી ગયું. બસ થોડું ચાલી લે, દશામાં સારું કરશે. તું ચિંતા ના. બેટા, આ વરસાદમાં ક્યાં જાય છે? માજી, મારી પત્નીના પેટમાં બહુ દુખી રહ્યું હતું, એટલે હું એને દવાખાને લઈને જઉં છું. બેટા, આ વરસાદમાં ક્યાં જાય છે? આવ, તારી પત્નીને અહીંયા બેસાડ. માં દશામાં બધું સારું કરશે. અરે દીકરા, તારી પત્નીને તો ઠંડકની જરૂર છે, તો પાણી લઈ આવ. હા માજી, હું પાણી શોધીને પાણી લઈ જાઉં છું. ત્યાં સુધી આમને તમે સાચવજો. ભલે. સુખી રહેજે બેટા. ભાવના, તને સારું થઈ ગયું છે? માજી કઈ ગયા? એક માજી હતા તે? કોણ માજી? મને ખબર નથી. એક માજી હતા. આપણે તને દવાખાને લઈને જતો હતો તો એક માજી મને રસ્તા મળ્યા, તને અહીંયા બેસાડી અને મને પાણી લેવા મોકલ્યો. જરૂર માં દશામાં હશે. જય દશામાં. હે માં દશામાં, તમે દર્શન આપ્યા વગર જ જતા રહ્યા. એકવાર તો દર્શન આપો માં દશામાં. દીકરી, હે માં, તમે? હું કોણ? દુખિયાની દેવી માં દશામાં. હે માં, જે તેવા અમને દર્શન આપ્યા એવા બધાય ભાવિ ભક્તોને
દર્શન આપજે માં. જે મારા વ્રત સાચા તન મનથી કરશે એની દશા હું જરૂર વાળીશ ને જે મારું અપમાન કરશે તેને તો હું કંગાળ કરી નાખીશ. ભૂલથી કે ગુસ્સાથી તારું અપમાન થઈ જાય તો એને તું માફ કરજે. માં તું માફ નહીં કરે તો કોણ કરશે? તું માં છે. માં માફ નહીં કરે તો કોણ માફ કરશે? જરૂર દીકરી જરૂર. હે દશામાં. એ ભાવના થોડું પાણી લાવ તો જરા પીવા. તને મજા આવે છે ભાઈ? હા, બહુ મજા આવે છે. ભૈલા શું થયું? બહેના જો તઈ દશામાની મૂર્તિ છે. માને બી દશામાનું વ્રત કરવું છે. જાને બાબુ સીધે પૂછે છે. ચાલો આપણે આજે વ્રત લઈશું, પપ્પાને કહીશું. બાબુજી મને દશામાનું વ્રત લેવું છે. બધા બી લે છે. દશામાનું વ્રત બેટા? ના બેટા, દશાનું વ્રત આપણાથી ના લેવાય. કેમ? અરે દશામાનું વ્રત લેવા માટે તો આપણે દશામાની મૂર્તિ જોઈએ, એમને ધરાવવા માટે પ્રસાદ જોઈએ, એમને દીવો કરવા માટે ચોખ્ખું ઘી જોઈએ. ને બેટા આપણે લોકો ગરીબ છીએ, આપણા જો એટલા પૈસા નથી કે આપણે દશામાનું વ્રત લઈ શકીએ. બેટા એ તું મને માફ કર, તું બી મને માફ કર બેટા. આપણા જોડે એટલા પૈસા નથી બેટા. મેં તો જોવે છે. હા, આપણે એને વ્રત લેવું છે તો લેવું છે. ના બેટા, આપણે હમણાં કશું જ નહીં લેવાનું. હમણાં આપણે પાસે કરિયાણું લેવાના બી પૈસા નથી ને તને દશામાનું વ્રત લેવું છે. હા, આપણે લેવું છે તો આપણે લઈશું વ્રત. સારું બેટા, તમે લોકો ચૂપ થઈ જાઓ. હું કઈ ભાવના તું અંદર જા. હવે બેટા તું ઘરે રે, હવે બજાર જઈને આવીએ છીએ. હા બાપુજી. થોડી જુવાર છે તો જુવાર લઈને અને અમને થોડી પૈસા અને થોડું કરિયાણું આપશો તો તમારી મહેરબાની. હા બાપુ, અમે જ્વાર સવાર સવારમાં જાઓ આગળ. અરે ભાઈ, અમારે જોડે જુવાર છે તો અમારી જુવાર લઈને અમને થોડું અનાજ અને થોડા પૈસા આપશો, તમારી મહેરબાની રહેશે. જુવાર નહીં લેતા જાઓ આગળ. એવું કરીએ, જો પેલા દુકાન વાળા તો આપ્યું નહીં, આપણે આ દુકાન છે તો એકવાર પૂછી લઈએ, અગર આપતા હોય તો સારી વાત છે. અરે ભાઈ, અમારા જોડે જુવાર છે તો અમારી જુવાર લઈને અમને થોડું શાકભાજી અને થોડા પૈસા આપશો, ખૂબ તમારી મહેરબાની રહેશે. બેટા જાગ, હું દશામાં તારા આંસુડા દુખવા આવી. મા દશામાં તમે સાક્ષાત આવ્યા છો કે સપનું જોઉં છું? મા દશામાં મારે વર લેવાનું સપનું હતું પણ પૂરું નહીં થયું. બેટા, તારું સપનું હું જરૂર પૂરું કરીશ. આ વખતે ભલે તારાથી વ્રત ના લેવાયા, પણ આવતા વર્ષે એક જોડી બનીને વ્રત હું દશામાં લેવડાવીશ.
કાલે મારી વિદાય છે. તું મને વિદાય આપવા તો જઈશ ને? માં હું જરૂર જઈશ. ઠીક છે બેટા. હા બેટા, હું દુખિયારી જેવી દશામાં જય દશામાં. બા આ દશામાની મૂર્તિમાં પ્રધાન. એ ભાવના, તો થોડું પાણી આલજે મને. આજે તો બહુ થાકી ગયો. લે આજની દિવાળી. વિક્રમના બાપુ ક્યાં સુધી દશામાં આપણી આવી પરીક્ષા લેશે? દશામાં બધું સારું કરે છે તો આપણું બી સારું જ કરી દેશે. પણ એ તો કહો કે આપણો પેલો વિક્રમ ક્યાં છે? દેખાતો જ નથી મને તો. ઓહો, ક્યાં ચાલ્યા તમે અત્યારે? હું જ્યાં જઉં ત્યાં. તારે શું કામ છે? પૂજા કરવા જતી હોય તો તું મારી જ પૂજા કરી લે ને. એ આ ડાબા હાથની એક જ પડશે ને તો તારું ઠેકાણે આવી જશે. ચાલ ચાલ જાને મન, પછી કરવા જજે પૂજા. અત્યારે મારી સાથે ચાલ સુવા. છોડ મારો. મારો વિખરેલો વાઘ આવ્યો. કોણ છે તું? તારી હિંમત કેમ નહીં થઈ મારો રસ્તો રોકવાની? મારા માથે જે માં દશામાનો હાથ લઈને ફરું છું હું વિશ્વાસ. નામ છે મારું દશામાનો લાલ વિક્રમ દરબાર. ક્યાં લઈને જાવ છો આને? એ નથી મને પસંદ આ બધા પ્રશ્નો. ચાલે નીકળાયતી તને દોડતી. શ્રી કૃષ્ણ. તમારા જેવા કૂતરાઓને સીધા કરવાનું કામ છે મારું. ભૂલી ના જતો નમાલા. વિક્રમ દરબાર નામ છે મારું.
એ નમાડા, તને તો પછી હું જોઈ લઈશ. ચલો ઊભા થઈ જા. ચલો. તમારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં આભાર માનવાનો ના હોય, આવા લોકોને સીધા કરવાનું કામ છે મારું. અને ક્યાં જતા હતા તમે? હું માં દશામાના મંદિરે જતી હતી. અરે દશામાના મંદિરે? હા. ચાલો હું પણ ત્યાં જ જઉં છું. હવે ક્યાં જશો તમે? ક્યાં જવાનું? આમ ફરી ફરીને જિંદગી ગુજારી અને માં દશામાની સેવા કરી અને રહેવાનું. એટલે મને કઈ સમજાયું નહીં. મારું આ દુનિયામાં કોઈ નથી અને હા, મારું ઘર પણ નથી. હું એકલી જ છું. અરે આવું કેમ બોલો છો? તમે ચાહો તો મારા ઘરે રહી શકો છો. તમારા મોઢે આ સારું ના લાગે. દુનિયામાં એક પત્ની પોતાના પતિને માનથી બોલાવે અને તમે મને નામથી બોલાવો. અરે એટલે મને કઈ સમજાયું નહીં. તમે કહેવા શું માંગો છો? મને તમે તમારા ઘરે લઈ જવાનું કહો છો, તમારા જોડે રાખવાનું, તો શું તમારી પોતાની બનાવવા નહીં કહો? પૂજા, આ તો શું કહે છે? તે તો મારા દિલની વાત જ કહી દીધી. સારું ચાલ પૂજા, હું તને દશામાની સાક્ષીએ મારી પોતાની બનાવી દઉં. ચાલો. માં દશામાં તે મારી જોડી તો બનાવી દીધી, પણ ટૂંક જ સમયમાં માં તારા વ્રત આવે છે. તો માં તારા વ્રત ધામધૂમથી કરવાની મને શક્તિ આપજે. એક કામ કર, તું આ મૂકી દે અને હું ઘરનું કરિયાણું લઈને આવું છું. બરાબર? ચાલ, મેં આવું થાકી ગયો આજે. માં, જો કોણ આવ્યું છે? સુખી રહો બેટા, હું પાણી દઉં. બેટા, આ કોણ છે? માં, આપણા ઘરની વહુ છે. એ કેવી રીતના? માં, હું રસ્તામાં હતો ત્યાં આગળ
એટલે માં માં દશામાં તમારી જોડી સલામત રાખે. અને માં બાપુજી ક્યાં છે? દેખાતા નથી. બેટા, બાપુજી ઘરનું કરિયાણું લેવા ગયા છે. કેમ તમે ખાલી હાથે આયા? માં લે આજની કમાણી. બેટા, આ મને ના પૂજાને આપ. આ પૂજા ઘરમાં આયાથી ઘરમાં લક્ષ્મી અને ખુશિયા આવી છે. હા માં. ચાલ ચાલ માં, હવે માતાજીના વ્રત લેવાના છે અને ટૂંક સમયની અંદર વ્રત ચાલુ થાય છે માં. તો ધામધૂમથી આ ફેર તો વ્રત લેવાના છે માં. કેમ બાપુજી? હા કેમ નહીં. જય મા દશામાં. મારા નસીબના ચોપડે ખોટું કરનાર દુશ્મનનો વગડો જાજો હતો માં. મારા નસીબના ચોપડે ખોટું કરનાર દુશ્મનનો વગડો જાજો હતો માં. પણ જ્યારથી મારે નાયનાવટ ગોમની એ મારે મોરાગઢ ગોમની મારી દશામાને માવતર મોન્યું છે. ખોટું કરનાર દુશ્મન પણ યાજ મને દૂરથી સલામ કરે હીર રે મળેલી દશામાની આરતી રે. જગમગ દીવડે રે ઉતરે દશામાની આરતી રે. શારદા હૈયા મહર ખાય સખીઓ મંગળ ગીત ગાય. સોના હીરે રે મળેલી દશામાની આરતી રે. સોના હીરલે મળેલી દશામાની આરતી રે. આરતી મીના વાડા થાય કંકુ છાંટણા છંટાય. સોના હીરલે મળેલી દશામાની આરતી રે. જગમગ દીવડે ઉતરે દશામાની આરતી રે. કંકુ છાંટડે છંટાય દશામાની આરતી રે. આરતી મોરાગઢમાં થાય ઢોલનો બધ સંભળાય. સોના હીરલે મળેલી દશામાની આરતી રે. જગમગ દીવડે ઉતરે દશામાની આરતી રે. સોના હીરલે મળેલી દશામાની આરતી રે. દીવડા જગમગ જગમગ થાય આરતી દશામાની થાય. સોના હીરલે મળેલી દશામાની આરતી રે.
જગમગ દીવડે ઉતરે દશામાની આરતી રે સોના હીરલે મઢેલી દશામાની આરતી રે હું તમારી રિક્ષાના ભાડા મારવા જઉં છું. માં બાપુજી હું જઉં છું ધંધા પર. હા બેટા હા જા. જય માં દશા. ચાલો ભાવના હું બી જરા કમાણી કરતા હું. હા ને હું આવું છું થોડી વારમાં. બોલો કાકા ક્યાં જવું છે? બેટા મારા દીપડા જવું છે. કાકા બેસી જાઓ. બેટા ભાડું કેટલું છે? 10 રૂપિયા આપી દેજો કાકા. અરે કાકા શું વિચારો છો? તમને જો વધારે પડતા હોય તો વાંધો નહીં, તમારી જોડે જે હોય એ આપી દેજો, અને નહીં આપો તો પણ વાંધો નહીં કાકા. બેટા અમુક ત્યાં 20 રૂપિયા રહેશે, અમુક 15 રૂપિયા રહેશે, તું 10 રૂપિયા લેશે. અરે કાકા એ લોકોને પૈસાની વધારે જરૂર હશે અને મારે થોડા નહીં, તો કંઈ નહીં, તમે બેસી જાઓ. સારું કાકા બેસી જાઓ. અરે વાહ, આજે તો પૂરા 500 ની કમાઈ થઈ ગઈ છે. ઘરે પણ બધા ખુશ થઈ જશે. એની માને આ કેવા સમાચાર? આજે કાચબાની લડી હતી, ત્યાંમાંથી કાચી પકડ્યા હતા. કાચબાને પૂરો જેલમાં. પેલા કાચબા જે પેપરમાં છે ને એ બોલું હું, થોડું મારા ઘરનું બોલો છું. આ મિક્સી પૂરું આમાં બધા નિયમો વાળફાડા એવા નિયમ છે મારી પાસે. બૈરા લોન પર મળે કેટલું સારું. અરે કાચબા એક ચા લાવજે. અરે એક નહીં, બે લાવજે. અરે બે શાના માટે? એક તમારી અને એક મારી. અરે ના ભાઈ ના, મારે બે નથી મંગાઈ, એક જ લાવજે ભાઈ. કાચબા એક જ ચા લાવજે. અરે વિક્રમભાઈ, હું મારા પૈસાને પીવડાવું છું, તમે પીવો ને યાર. અરે ભાઈ તું તારા પૈસા તને મુબારક, મારે કોઈનું એહસાન નથી રાખવું. કાચબા એક જ ચા લાવજે. લે આ મારા તરફથી જા. રોજ રોજ સવાર પર આવીને દાળો બગાડો છું લુખા. અરે ભાઈ તું આવી રીતે ચાલતો હોય ને તો મને નથી પીવી. જા તારી ચા તને ગંધાય. અરે અરે ઉભો રે ક્યાં જાય છે? ચા તો આપી, એના જોડે જોડે એક બિસ્કિટ નું પેકેટ પણ આપી દે ને. અરે અરે લાઈ લે.
વિક્રમભાઈ આ તો મારી બેટું મફતની ચા મળતી હતી કે ગઈ એક ગુટાલો ત્યાં પૈસા તું બધાનું મફત જ રોજ સવારમાં હોતું છું હે તને કોઈ શરમ નામની વાત છે કે નહીં તારામાં હે અરે તું રોજ રોજ આ રીતના મફતે બેસી જાઉં છું ભાડું તો એક તો તું આપતો નથી અરે વિક્રમભાઈ આ તો બધું પાછલા પણ રખડી ફરી આલી તમને કીધું કશું આપજો કાકા. ના આગળ આવે માતાજી મેરથી મારો આજે કુદાળો હારો થઈ ગયો. હા મારી માતાજી તમારું હારું કરે. પૂજા પૂજા તને ખબર છે આજની કમાણી કેટલી છે? તો પૈસાની પોટલી ક્યાં ગઈ? નિકી તો અંદર જ હતી. અરે ક્યાંય નથી અહીંયા તો. નિકી તો અહીંયા જ. અરે પૂજા પૈસાની પોટલી મૂકી હતી અંદર અંદર ડેકીમાં છે જ નહીં. હા પૂજા બેટા શું થયું? અરે માં ડેકીમાં પૈસાની પોટલી મૂકી હતી અત્યારે છે જ નહીં. બરાબર મીકી તો હતી ને? હા માં મેં અંદર મૂકીને લોક પણ માર્યું હતું અને લોક પણ અત્યારે ખોલું છું પણ ડેકીમાં પોટલી છે જ નહીં. બેટા ચિંતા ના કર તારા પપ્પા કામ પર ગયા છે તો એ સારા કમાણી કરીને લઈને આવશે. જો બેટા આવી ગયા તારા બાપુજી. અરે તમે બધા કેમ બહાર ઉભા છો? વિક્રમે રિક્ષાની અંદર પોટલી મૂકી હતી પૈસાની એ હમણાં નથી. કેટલાની કમાણી કરી હતી આજે? બાપુજી પૂરા 500 રૂપિયાની હતી. અમે કેટલાની કરી? મેં આજે 51 રૂપિયાની કરી. બસ 51? અરે માં 51 તો 51 ક્યારેક 51 થી 51,000 પણ બાપુજી કમાશે. સારું ચલો જમવાનું તૈયાર છે બધા જમી લો. ચાલો. અરે પૂજા હું જઉં છું રિક્ષા પર થોડા ફેરા મારીને આવું છું પાછો. માં બાપુજી તમે લોકો જમી લો. કઈ વાત ઠીક છે. હા શાંતિ જજે બેટા. હા હા બાપુજી. પૂજા હું રિક્ષામાં થોડા ફેરા મારવા જઉં છું. માં બાપુજી હું રિક્ષા પર જઉં છું. હા બેટા શાંતિ જજે. ચલો જય દશા. જય દશામાં. ચલો બાબા હું બી જરા જાઉં જરા. આવું.
રાજુ, ઘણો સમય થઈ ગયો, હજુ સુધી કોઈ બકરો હલાલ થયો નથી યાર. નામ બીજું બકરો સામે આવી ગયો. ખાઈ લો. તો કરો. સારું ભાડું. ભાઈ પૈસા યાદ ક્યાં જવું છે તમારે? હવે તું સીધી જવા દે ભાઈ. ક્યાં જવું છે? અરે મારે નીરજ જવું છે, તું જવા દે, સીધી રિક્ષા જવા દે ભાઈ, જલ્દી. અરે ભાઈ છૂટા નથી. અરે આખા 500 રૂપિયા ભાડું, અહીંયા કોઈ સ્ટેન્ડ નથી કોઈ ઘર, નક્કી દારમાં કંઈક કારું છે. અચ્છા, તો જે થયું એ બધું બેગ માટે થયું છે. હવે બતાવવું પડશે અમને. શેના માટે આવે છે એમને ખબર છે, માટે જે હસ્તે આવશે એ તો જતો રહે, નહીં તો તારું રામ નામ સત્ય થઈ જશે. આ પૈસા મારા છે અને મારા રહેશે, માટે ચૂપચાપ અહીંથી ચાલ્યો જા. એ નાલાયકો, આ દશામાના ચરણામાં બેસીને તમે લોકો જુઠ્ઠું બોલો છો. તમને એ લોકોને સીધા કરવા જ પડશે લાગે છે. લાગે છે એ તો મરવા જ આવે છે. રાજુ, આના માટે તો ખાલી આપણો જેકેટ કાપી છે. જેકેટ પાડે સારાને.
હે માતાજી, આજે 1 રૂપિયાનો ધંધો થયો નહીં અને ઘરે બધા રાહ જોવે છે. હું શું લઈને જાઉં? આજે તો દિવસ જ ખરાબ ગયો છે અને સવારનું કશું ખાધું બી નહીં. પાણી પીને લાગે છે દિવસ કાઢવો પડશે. આજે તો લાગે આજે તો કશું ધંધો થયો નહીં. પ્લસ શાકભાજી વાળા ભાઈ દેખાય છે, એમના પાસે કઈ મળી જતું. હે ભાઈ, આજે કશું ધંધો થયો નથી મારો, તો થોડું ઘરે લઈ જવું છે. થોડું શાક તમે થોડું ઉધાર આપશો? ના ભાઈ, ના ભાઈ, ચલો જાઓ. થોડું. ના ના, જાઓ જાઓ જાઓ. ભગવાનની માતાજીની મહેરબાની. હા, જાઓ તમે જાઓ. આ તો કરિયાણાની દુકાન લાગે છે. લાવ શેઠને વાત કરું, જે મારું કામ થાય. શેઠ સાહેબ, મેં સવારનું ભૂખો છું અને આજે મારો કશો ધંધો થયો નહીં, તો તમે મહેરબાની કરશો, મને જે થોડું હોય ને અનાજ આપશો તો હું ઘરે લઈ જાઉં. મારા ઘરે દશામાનું વ્રત ચાલે છે. જે તમે જે બી આપી દો હું તમને પછી ચૂકવી દઈશ સાહેબ. કશું શું ચાલે છે આ બધું? હપ્તો લાવ. એ બધું મારે નહીં જોવાનું. હપ્તો કાઢ, તો કાલથી દુકાન બંધ થઈ જશે. પૈસા કાઢવામાં તમે હિચકિચાટ કરો છો. આ વચ્ચે કેમ થેલો મેક્યું છે? બોલો સાહેબ, આ તો મારો દરરોજનો ધંધો છે. આ તો ઉઠાઈ લો. હા સાહેબ, ધંધો તો દરરોજ. ના, ઉઠાઈ લો. આ તમારે જોઈએ શાકભાજી લઈ જાઓ. ચાલ પર બેગ. આવું આવું આપતો રહેજે ભાઈ. હા, નહીં તો થેલો ખાલી કરી દઈશું અહીંથી. હે દશામાં, આજે 1 રૂપિયાનો ધંધો બી થયો નહીં. હું ઘરે જઈને શું જવાબ આપીશ? ને તમારા વ્રત પણ ચાલે છે અને મને તરસ પણ બહુ લાગી છે. ચાલો આગળ જવા દે મને આજે. બેઠો થા દીકરા, હું તને જગાડવા આવી છું. દીકરા બેઠો થા. હે દશામાં, ગોટાધામ વાળી માં દશામાં, તમે પોતે? દીકરા, તે મને સાચા દિલથી યાદ કરી છે. હું દશામાં ગોટાધામ વાળી. વખત ના માર્યા તારા આવા હાલ છે, પણ લેખમાં લેખ ના મારે તો હું દશામાં નહીં. લે બેટા, થોડુંક ખાઈ લે.
દીકરા તું શું વિચારે છે મને ખબર છે. હું તારા દુઃખ દૂર કરવા જ આવી છું. હેમા, તું એ તો મને જમવાનું આલી દીધું, પણ મારા ઘરે કરિયાણું નથી અને તારા વ્રત ચાલે છે. હવે હું શું કરું? તું બોલ માં. ભક્તા મનની દુઃખની વાત હું ના જાણું તો હું દુખિયાની બેરી દશામાં નહીં. લે દીકરા આ ઘરે વેચીને તું ધંધો કરજે. ખમ્મા મારી ખમ્મા, આટલા કળિયુગમાં તું હાજર હજુર છે મારી માં. જય દશામાં. હે માં, તે આ ઘરેણા લ્યા છે, હું બજાર વેચવા જાઉં છું. મારી લાજ રાખજે અને માથે તારો હંમેશા હાથ રાખજે મારી માતા. ટોક્સીની દુકાન અહીંયા જ છે, એટલે આવું અહીંયા કયાક હોવો જ જોઈએ. આ લાગે છે આ જ ઢોલવાળો છે. આને જ પકડો. આવા દો. અહીંયા શું સાહેબ, શું થયું? ક્યાંથી લાવ્યો ઘરેણા? અરે આ ઘરેણા તો દશામાએ મને સાક્ષાત દર્શન આપીને એમણે મને ઘરેણા આપ્યા છે અને હું ચોકસી આપવા જાઉં છું અને તેથી પૈસા લાવ્યો છું સાહેબ. લાગે છે તું મંદિરમાં ચોરી કરી લાવ્યો છું. ના ના, સાક્ષાત દશામાએ દર્શન આપીને મને હાથથી આલ્યા છે. મને કોઈને નથી આપીને તને કેમ ના આપ્યા? પણ મને હાથથી કહું છું. ચાલો ઉઠાઈ લો. સાક્ષાત દર્શન આપ્યા છે. કોઈ મફત મરચું નહીં આવતું. પણ સાચી કહું છું સાહેબ, તમે સમજો, મને દશામાં આપ્યા ને હું ચોકસી આપીને તેથી મારું પેટનો ખાડો પૂરીને નવું મેં ચાહું છું કે નવું મેં. ચાલ આજે તારો પેટનો ખાડો પૂરું છું. આને સીધા માર પડ્યા વગર કશું બોલશે નહીં સાચું. ના ના ચાલ સાહેબ સમજો. અરે માં, કેમ તારી આંખમાં આંસુ? પૂજા, કેમ માની આંખમાં આંસુ? વિક્રમ, પોલીસ વાળા બાપુજીને ચોરીના ગુનામાં લઈ ગયા છે પોલીસ સ્ટેશન. શું ચોરી? અરે મારા બાપુજી એવું ક્યારે ના કરે. બેટા તારા પપ્પા છે ને મંદિરમાંથી છત્તર ચોરીને ઇલ્ઝામમાં પોલીસ પકડીને લઈ ગયા છે બેટા. અરે ના માં ના, મારા બાપુજી એવું ક્યારે ના કરે. હે માં દશામાં, આ તારી કેવી કસોટી છે માં. તારા વ્રત ચાલે છે અને તારા ભક્તને આટલું કષ્ટ પડે. હે માં દશામાં, આ તો કેવી કસોટી કરે છે માં. બેટા આ શું છે બેગમાં? માં, એક શેઠજી મારી રિક્ષાની મેં આ પૈસાની બેગ ભૂલી ગયા હતા. 10 લાખ રૂપિયા છે માં પૂરા. અરે વિક્રમભાઈ, આટલા બધા રૂપિયા આલે છે તે બાપુજી છોડાયેલો નથી. અરે જીત્યા, આ પૈસા એક શેઠજીના છે જે મારી રિક્ષામાં ભૂલી ગયા હતા અને મારી દશામાં સૌ સારા મના કરશે. પૂજા, આ પૈસાની બેગ તો અંદર મૂકી દે. વિક્રમભાઈ, અને જીત્યા, હું એક ઈમાનદાર માણસ છું. અરે વિક્રમભાઈ, આ દુનિયામાં ઈમાનદારી જેવું ચોસ જ. હા માં, દશામાં સૌ સારા મના કરશે. હા માં, દશામાં દુખિયાની બેલી છે અને માં દશામાં આપણો દુઃખ ભાગશે. અને માં, મને વિશ્વાસ છે મારી દશામાં પર કે મારા બાપુજીને સહી સલામત છોડાવશે. માં, કાલે દશામાની આઠમ છે અને તે પછી માના વિદાય. અને માં, મને વિશ્વાસ છે મારી માં પર
કે માની વિદાય પહેલા મારા બાપુજી ઘરે પાછા આવી જશે. હા માં હા, આપણે દશામાની ધામધૂમથી વિદાય કરીશું માં. બોલો દશામાની જય. તે મારા જે ભક્તને ખોટા આરોપમાં પકડે છે તેને મારી વિદાય પહેલા તું તારે છોડી મૂકજે. તેની સજા તને જરૂર મળશે. મને માફ કરી દેજે. હું કાલ સવારે એને છોડી દઈશ માં. મારી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરજે માં. હે માં માફ કરજે. હા, બેંકમાંથી મેનેજર બોલે છે? હા. અરે મેનેજર સાહેબ, આ બેગ મારી રિક્ષામાં કોઈ ભૂલી ગયું છે, તો જે પણ કોઈ શોધવા આવે એમને મારો નંબર આપી દેજો. હા ઠીક છે. અને મારું નામ લખી લેજો, વિક્રમ. હા હા હા. અરે શેઠજી, આવો આવો, બેસો. અરે માં, જો કોણ આવ્યું છે? અરે પૂજા, પેલું પૈસાનું બેગ લેતી આવજે. લો શેઠજી. અરે માં, જો દશામાનો ચમત્કાર, આ પૈસાના માલિક પણ મળી ગયા અને મારા બાપુજી પણ છૂટી ગયા. વાત છે કે તમને આવા પુત્ર આપ્યા, આવો પરિવાર આવ્યો. વિક્રમ, બેગ જરૂર નથી, મને ભગવાને ઘણું આપ્યું છે, તું વાપરજે. અને શેઠ, આ પૈસા મારાથી ના લેવાય. હું તને ખુશીથી આપું છું, તું વાપરજે. ભલે શેઠ, કાલે મારી દશામાના વિદાય છે, તો તમે જરૂરથી પધારજો. જરૂરથી આવીશ. જય દશામા. જય દશામા. હે માં દશામાં, જેમ અમારી વેડાવાળી એમ માં આ જગતમાં ઘણા તારા ભક્તો છે. માં, એમની પણ તું દયા વાળજે. અને માં, બધાને હંમેશા મારા જેમ સાથ સહકાર આપજે માં. જય મા દશામા. જય દશામા.
વિક્રમને કોઈ બચાવ, મારા વિક્રમને બચાવો કોઈ. આ શું થઈ ગયું? વિક્રમ, વિક્રમ, વિક્રમ. વિક્રમ ને વિક્રમ મારા છોકરાનું શું કર્યું? મારા છોકરા શું થયું? એ માને છે 10 દિવસ તારા ભક્તિ પૂજા કરી છે માં. એની આ હાલતમાં એ માં દશામાં તું ક્યાં ગઈ માં? तेरे बेटे ने आया माँ, मेरा बेटे ने દીકરી હું કોણ? દુખિયાની દેવી માં દશામાં. માં દશામાં અને માં 10 દિવસ તારી વ્રત કરી, પૂજા કરી, અર્ચના કરી, એનું પરિણામ આ માં. હે માં દશામાં તારા હોશ હતા, તારા ભક્તની આ દશા છે માં. હે માં દશામાં વારે આવો માં, વારે આવો માં. દીકરી તું ચિંતા ના કરીશ, હું દુખિયાની દેવી દશામાં હું તારું બધું સારું કરીશ. હે લોકો મારે છે મેળાનો મનમાં, લોકો મારે છે મેળાનો મનમાં, મારી દુઃખની વેળામાં માં જોડે રેજે. આજે ત્યાં સારો સમય દીધો માં.
હા બાપુજી દીકરા જય દશામાં જેવા અમને પડ્યા એવા સૌને ફળજો. ચાલો આપણે આપણા ઘરે જઈશું. મારા નસીબના ચોપડે ખોટું કરનાર દુશ્મનનો વગડો જાજો હતો મારા નસીબના ચોપડે ખોટું કરનાર દુશ્મનનો વગડો જાજો હતો પણ જ્યારથી મારે નાયનાવટ ગોમની એ મારે મોરાગઢ ગોમની મારી દશામાને માવતર મોન્યું છે. ખોટું કરનાર દુશ્મન પણ યાદ મને દૂરથી સલામ કરે ધોલભાઈ ખોટું કરનાર દુશ્મન પણ યાદ તમને એ માં ભગવતી મેલડીની દયાથી સલામ કરે